મહેસાણા જિલ્લાના ખેરાલુના મલેકપુર રામાપીર મંદિરથી યાત્રાધામ અંબાજી ખાતે ધજા ચડાવવા માટે 1008થી વધુની ગાડીઓના કાફલા સાથે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભવિષ્યમાં પાવર હાઉસ ભવાની ધામ તરીકે પ્રસિદ્ધ થાય તે માટે આ સંકલ્પ યાત્રા યોજાયેલી છે। અંદાજે 2 થી 3 કિલોમીટર લાંબી ગાડીઓની લાઈનો લાગી હતી। સંકલ્પ યાત્રામાં રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો તથા મહંતો સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંકલ્પ યાત્રામાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભવાની ધામના સમર્થનમાં લોકો જોડાયા હતા। નામ જણાવજો અને આજે જે સંકલ્પ યાત્રા બાબતે શું કહેવા માંગશો? જય ભવાની, મારું નામ શૈલેષ કુમાર અંબુજી ઠાકોર છે અને આજની સંકલ્પ યાત્રા છે એ આખા ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા અને અખંડિતતાના દર્શન કરાવતી રેલી છે અને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળે છે। સંકલ્પ યાત્રા ક્યાંથી ક્યાં જવાની છે અને કેટલી જનમેદ ઉમટી પડશે અને આપણું અહીંનું ઠેકાણું એટલે કે જે ડબાળાની કેટલી પબ્લિક જોડાશે? સંકલ્પ યાત્રા મલેકપુરથી નીકળી છે 9 વાગે અને અત્યારે ખેરાલુ મુકામે છે અને સંકલ્પ યાત્રામાં 1008 ગાડીઓનો કાફલો હતો, પરંતુ એનાથી પણ સંખ્યા અત્યારે લગભગ 1500 આસપાસ થઈ ચૂકી છે ગાડીઓની સંખ્યા અને ડભોળામાં પણ અહીંયા અમારે લગભગ 1000 પબ્લિક અહીંયા જોવા મળે છે। જે મલેકપુર ખેરાલુથી અંબાજી 1008 ગાડીના કાફલા સાથે અભિજીતસિંહ બારડના નેતૃત્વ નીચે આજે જઈ રહ્યા છીએ અને એક સામાજિક, રાજકીય, શૈક્ષણિક એક મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર આવનારા સમયની અંદર બહુ ભવાની ધામ થકી આગળ બધા કાર્યો કરવા જઈ રહ્યા છીએ। અંદાજે 1500 થી 2000 ગાડીના કાફલા સાથે અમે અંબાજી જવા નીકળ્યા છીએ। સંકલ્પ યાત્રાનું મુખ્ય મહત્વ શું? સંકલ્પ યાત્રા એટલે કે ભાઈ આજે પાટીદાર સમાજની વાત આવતી હોય તો ઊંઝા ઉમિયાધામ, લેવા પાટીદાર સમાજની વાત આવતી હોય તો કોરલધામ, માલધારી સમાજની વાત આવતી હોય તો વાળીનાથ ધામ, એવી એક ક્ષત્રિય ઠાકોર સમાજની ભવાની ધામ બને અને ત્યાં ભવાની ધામ થકી આખા ગુજરાતનો દોરી સંચાર એક જ જગ્યાએથી થાય। પાવર હાઉસ કહેવામાં આવે છે, શું કહેશો? હા, રાજકીય પોલિટિકલ પાવર હાઉસ બી કહી શકાય। ક્ષત્રિય સમાજનું ભવાની ધામનું જ્યાં નિર્માણ થશે ત્યાંથી આખા ગુજરાતના ક્ષત્રિય સમાજનું ત્યાંથી પોલિટિકલી પાવર હાઉસ કહેવાય। શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનો આરંભ અહીંયા મલેકપુર રામદેવપીર મહારાજના મંદિરેથી યાત્રાનું પ્રસ્થાન થશે। 1008 ગાડીઓના લક્ષ્યાંક જે ક્ષત્રિય સમાજ વતીથી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પણ આજે તમે જોવો છો કે ક્ષત્રિય સમાજમાં હડકની રેલીઓ છૂટી હોય અને 18 વરલ તમામ નાથ ગંગા આ ક્ષત્રિય સમાજની શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાને જનસમર્થન પૂરું પાડવા માટે ઉમટ્યું છે। એટલે 1008 નો લક્ષ્યાંક હતો, પણ એ નિર્ધારિત કરેલા લક્ષ્યાંકને પણ ઉપર જઈ અને ખૂબ મોટું જનસમર્થન આજે આ યાત્રામાં તમામ સમાજો પૂરું પાડી રહ્યા છે। આગામી સમયમાં યોગ્ય પ્લેટફોર્મ પર અને જાહેર સભાના માધ્યમથી સમાજ સેવકોની ઉપસ્થિતિમાં ભવાની ધામનું સ્થળ અને ભવાની ધામના સ્થળની ભૂમિપૂજનની તારીખ અને સ્થળ પણ જાહેર કરીશું। પણ આજે તો મા જગતજનની જગદંબા અંબા ભવાની એને ધજા ચડાવી અને આ સંકલ્પ ક્ષત્રિય સમાજ લેશે કે શ્રી ભવાની ધામનું નિર્માણ ગુજરાતમાં કરીશું। અંદાજે કેટલી જનમેદ ઉમટી? 1008 ગાડીઓનો કાફલાનો ટાર્ગેટ હતો, પણ માનું છું કે 1500 થી પણ ઉપર વટીને આજે ગાડીઓની એક ફોજ તૈયાર થઈ છે, જે ક્ષત્રિય સમાજની એકતાનું પ્રતીક બતાવે છે। આજે અહીંના લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી સાહેબ, નટુજી હાલાજી ઠાકોર સાહેબ, ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ, સાબરકાંઠા પૂર્વ એમપી દીપસિંહજી, અર્જુનસિંહ ચૌહાણ, કેબિનેટ મિનિસ્ટર ખેડા અને અનેક સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સંતો, મહંતોની પ્રેરક ઉપસ્થિતિ છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જે ખેરાલુના મલેકપુર ગામ ખાતે આવી પહોંચ્યા છીએ। અહીંયાથી શ્રી ભવાની ધામ માટે જે યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે તે અત્યારે તમે જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં જનમેદ ઉમટી પડી છે। ભવાની ધામની જે યાત્રા માટેની જે કહેવા માટે જે મોટી જનમેદ ઉમટી પડી છે અને 1008 ના જે સંકલ્પ છે 1008 કરતા પણ વધુ ગાડીઓનો કાફલો મલેકપુર જે રામાપીર મંદિર છે, રામાપીર મંદિરથી જે પ્રસ્થાન થઈ રહ્યું છે, અત્યારે અભિજીત બારડના સાથે મોટા આગેવાનો, નેતાઓ ઉપસ્થિત રહીને આ સમગ્ર આયોજનનું જે ભાગરૂપે છે મલેકપુર જે રામાપીર મંદિર છે ત્યાંથી પ્રસ્થાન થશે। 1008 નું જે સંકલ્પ હતું, જે ગાડીઓની સંકલ્પ યાત્રા હતી
તે અત્યારે 1008 થી પણ વધુ ગાડીઓનો કાફલો આપ દ્રશ્યમાં જોઈ શકો છો. સૌથી વધુનો જે કહેવા માંગુ છું કે ઇતિહાસની અંદર સૌથી સારું અને મોટી જે સંકલ્પ યાત્રા જે ચાલુ થઈ જવા રહી છે અને અત્યારે જે કહેવા માંગે છે કે આ જે સંકલ્પ યાત્રા છે જે એક ભવાની ધામ જે નિર્ધારિત સમય અને નિર્ધારિત જગ્યા ઉપર જે ટૂંક સમયની અંદર જ પણ અભિજીત ભારત દ્વારા જે પ્રસ્થાન કરવામાં આવશે. અત્યારે આજે મલેકપુરથી જે નીકળશે એ અંબાજી ખાતે માતાજીના જે ધામ છે અંબાવાન ધામ ત્યાં ધજા ચડાવવામાં આવશે. ત્યાં સંકલ્પ યાત્રા પૂર્ણ થશે. ભાવિન ભાવસાર, મહેસાણા.